આજે આપણે લીલી ચોળીનો ઉપયોગ કરીને એકદમ ટેસ્ટી અને ફ્લેવરફુલ ચોળી ભાત બનાવીશું. તેના માટે પ્રેશર કુકરમાં 2 ટેબલસ્પૂન તેલ ગરમ કરી તેમાં 1 ચમચી જીરું, 2 તજના ટુકડા, 2 નંગ લવિંગ, અડધી ચમચી હિંગ, 2 તમાલપત્ર, 2 સૂકા લાલ મરચાં, 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી તેને સાંતળી લઈશું. મસાલા બળી ના જાય તેના માટે 1/2 કપ પાણી ઉમેરવું. પછી તેમાં અડધો કપ લીલી ચોળીના દાણા અને 1 કપ ધોઈને પલાળેલા બાસમતી ચોખા ઉમેરીશું. રૂટીન મસાલામાં 1 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. તેની સાથે તેમાં 1/4 કપ પાણી ઉમેરીશું. એટલે ટોટલ આટલા ભાત રાંધવામાં 1.5 કપ પાણીનો ઉપયોગ કર્યો છે. ત્યારબાદ તેમાં 1 ટેબલસ્પૂન લીંબુનો રસ અને ભાતને વધુ ફ્લેવરફુલ બનાવવા માટે 1 ટેબલસ્પૂન ઘી ઉમેરી મિક્સ કરીશું. આ રીતે પાણી ઉકળવા લાગે એટલે કુકરનું ઢાંકણ બંધ કરી ધીમીથી મધ્યમ આંચ પર 2 વિસલ થાય ત્યાં સુધી પ્રેશર કૂક કરવું. કુકર ઠંડુ પડે પછી ખોલીને ચેક કરીએ તો એકદમ ટેસ્ટી અને ફ્લેવરફુલ ચોળી ભાત બનીને તૈયાર છે. આ ભાતને તમે દહીં, છાશ કે શેકેલા પાપડ સાથે સર્વ કરી શકો છો. ગરમા ગરમ ભાતને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી સમારેલી કોથમીરથી ગાર્નિશ કરીશું. તો આ રેસીપી જરૂર ટ્રાય કરજો.